આમ ભારી છે. ભારી છે પતંગ. કોઈની તાકાત છે કે આટલો માથા પર પતંગ લાવે? બેમી કોઈની તાકાત છે માથા પર પતંગ લાવે હો? પરવા લપેટ. એ કાઈ બોલ છે? પરોભાઈ આજે પતંગ ચગાવે છે અને પરોભાઈ ને મમ્મી હતી મારે કમેન્ટ્રી કરવી પડે છે આજે. એ બેરો પતંગ. હા જવા દે જવા દે. તો દોરી છોડ. કાપડો કપાય ગયો તો કપાય યલો ગઈ. હું થઈ જાય બરો કન્ફ્યુઝ થઈ જવાય. જો પેલી બાજુ કબૂતર જીવ દયાવાળા આવીને કબૂતર બચાવ્યો. આપણને મજા આવતી હોય પણ કોઈકને બિચારાને કોઈક જીવને સજા થતી હોય એવું થઈ જાય. આ લોકો અહીંયા છે અને કબૂતર અહીંયા હતું અહીંયા ઉપર અહીંયા. જો કે અત્યારે તે લોકો બચાવીને નીચે ઉતારી લીધું છે. બટ એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે કરી શકાય એટલું ઓછું કોઈકને ડેમેજ થાય એવી રીતે ફેસ્ટિવલ ઉજવવા જોઈએ. પરવા અપેટ ચગે ને અને માણસ પતંગ લૂંટારો હોય તો આમ આવેલા પતંગ બી જોઈ. બાકી બહુ પતંગ ચગે તો માણસ આવી રીતે પતંગ ચગાવે. આ દાદુ અને પરવા અડધો કલાકથી પતંગ ચગાવ્યો છે. આયરો પરવાનો પતંગ અડધો કલાક તે લોકો પતંગ એક ચગાવ્યો છે. ઝોલો બહુ મસ્ત છે. પરવાને બી મજા. તો પરવાભાઈ ને આપણે પતંગ ચગાવવા દઈએ છે. દોરી પરવાભાઈ એવી રીતે જવા દે છે કે જાણે આજે પૂરી જ કરવી છે ભાઈ ને. પરવા હું થયું નીચે જઈને આવ્યો ત્યાં સુધીમાં એક પતંગ પકડો ભાઈએ. બેઠા બેઠા પાછા બેસી ગયા છે અને પાછો ભાઈ ચગાવતા ચગાવતા ભાઈએ પતંગ પકડી લીધો. ફાટેલો તૂટેલો જ છે પણ એને બેઠા બેઠા હજુ પતંગ તો ચગાવો જ છે. હવે આપણે જવા દઈએ ધીરે ધીરે અને આપણે જવા દઈએ. પડતી બતાવો પડતી પ્લીઝ. આવી રીતના જવા દેવાની. ધીરે ધીરે જ જાય છે અને કેટલી ફાસ્ટ ઉપર પ્લેન પતંગની વચ્ચેથી જતું હોય એવું લાગે. આ પતંગ એટલો ખાલી લાંબો જ થતો ને એટલે ઉપર આવી પકડી રાખ્યો છે અને મારો પતંગ જાતે ઉપર જાય છે. ઉકાઈ છે નહીં. જો આ બાજુ જીસા એના બા હાથે રમે છે. આજે જીશાના મમ્મી મિસિંગ છે. બીજી બાજુ મિસ્ત્રીનું કામ આજે ચાલુ જ છે અને બધું જ કામ પેન્ડિંગ ભેગું થયું છે. નથી કુંજન પહોંચી વળતી, નથી કુંજન એન્જોય કરી શકતી.
અને આ બાજુ પર્વભાઈ અટકતા જ નથી. એ ને દાદુ આજે પર્વના નાનું બી નથી અવેલેબલ. પતંગ લેવાના ચક્કરમાં મારો પતંગ નીચે જતો નીચે ઉતરી ગયો. ઉપર જવા દો અરે ઉપર જવા દે ને. ના કપાઈ ગયો. આ તું ચોકર ફ્રેન્ડ સ્ટાર્ટિંગમાં વિડીયો પપ્પાએ લીધેલો હતો કુંતેશે, એ તમને જોવા મળ્યો હશે. મેં વ્લોગ હમણાં ચાલુ કર્યો છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. જો ભાઈ પર્વ આજે બી આખો દિવસ ચગાવ્યા પતંગ. આ પડતી પતી ગઈ, એનું કોર્નર આવી ગયું છે. પણ હવે અમારે જવાનું છે બર્થડે પાર્ટીમાં. સો પતંગ ઉતારી દે દીકરા, આવતા વર્ષે પતાવજે ફિરકી. હજુ આખી જ નીકળી જ ગયેલી હતી ને મેં રેપરવાનું ચાલુ કરી દીધું, બાકી તો આખી પતી ગયેલી હતી. હા આખું રેપર દેખાતું. ઓકે, તો પૂરી કરવાનો એ હતો. જો પેલો પતંગ આવ્યો હે હા, મને ખબર આ છોડી પડી. દી. આ છોડીને બીજા પતંગ પકડવા જાય એને હું મતલબ. જો સો હવે પતંગ ઉતારી દે દીકરા, આપણે બર્થડે પાર્ટી જવાનું છે. અને મજા આવી? ઉત્તરાયણ પતી ગઈ દીકુ? 2 દિવસ જમ્યો નથી. આ જમ્યો નથી, અત્યારે સવારથી ઉપર હતો, જમ્યો જ નથી. સવારની 1 વાગે. થોડું વધારે લેટ થઈ ગયું. 1 વાગે. પછી ચા નાસ્તો કરીને આવી ગયેલો અને જમ્યો નથી હજુ બી. તમે આમ મોટો પતંગ ચોકો. સો હવે અમે જઈએ બર્થડે પાર્ટીમાં. ચલો તૈયાર થવા, નીચે ચલો. એક જ મિનિટ ઉતારો તો. ચલો ઉત્તરાયણ 2026 ફિનિશ. બાય બાય. જીશા આવતા વર્ષે ટુટુક ટુટુક ચાલતી થઈ ગઈ હશે. દોરી તોડી નાખજો ભાઈ. ચલો. અને હા જુઓ, અહીંયા આજે કામ ચાલુ છે. કાલે એ લોકોને રજા હતી, આજે ચાલુ છે. સો ફર્નિચરનું કામ ચાલે છે આપણું. આ બધા બોક્સના ડ્રોવર ને બધું બને છે કબાટના. ને અમારા છોટુભાઈ, છોટો બી આજે મારો વિડિયો ઉતાર્યો છે. ના છોટુનું રિયલ નામ પિયુષ છે, બરાબર ને? ચલો બાય, મળીએ બર્થડે પાર્ટીમાં. મસ્ત વાલો છે. હા. દોડાદોડી થયેલી ને અમારી. તો એમને કહેજે મોકલી આપે, આપણે વ્લોગમાં લઈ લેશું. ઓકે. અમારા પર્વભાઈ નો જો જીવ નહીં friends. ચાલતો. આજનો લાસ્ટ પતંગ તોડવો નથી, ઉતારી કાઢ્યો. જુઓ અહીંયા આવી ગયો છે. લાસ્ટ ફિરકી થોડી છોડી દી અમે. મમ્મી થોડી છોડી દે ને. હા ઓપલી. પતંગ છોડી દેવાનો, તોડી કાઢવાનો. છે ને? તો તોડવાનું નહીં, ખાલી છોડવાનું એમ કહો. એ લપેટ લપેટ કરો, ડાન્સ કરો. પેલી વાળી ટ્રીક રેડી. હા બોલ, હું કર્યું? કા આવી ગયો? જો અહીંયા ઉપર આવી ગયો છે. આયરો. મોટા જેવું લપેટતા શીખી. ધીરે ધીરે શીખું છું. ઓકે ચાલ. લપેટતા નહીં આવે. આમ લપેટવાનું. હમ એના કરતાં ફાસ્ટ કર. જીચુ દાદુ લોકો જેવું શીખું છું. ડેડી હવે છોડો, મારે લેવું છે ડેડી. છોડો. ખેંચી કાઢો આ પતંગ. બોલું જ કઈ મુદ્દો આપેલો. પતંગ આવી ગયો છે એકદમ નજીક. હવે મારી સ્પીડ બહુ વધી ગઈ છે. મમ્મી, મમ્મી, હા આર્યો ભાઈ ઉપર જો. મારી સ્પીડ હવે બતાવો. જો. ઓહો ઓહો. એ આવી ગયો. પડી ગયો પેલી બાજુ, ભેરવાઈ ગયો. કયો? મને શું ખબર?
એટલે ડેડી કાઢી આપે છે, કારણ કે બહુ સ્પેશિયલ પતંગ છે, એકદમ સ્થિર. પતંગ કાઢી લીધો છે ફાઇનલી. જો ભાઈ પતંગ આવી ગયો છે. બસ ચાલો હવે ચાલો તૈયાર થવા. ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા પૂરો તો નથી કરતા, કારણ કે હજુ આગળ વ્લોગ છે, પણ બહુ લાંબો વ્લોગ થઈ જાય, કારણ કે આખી બર્થડે પાર્ટી છે, તો આપણે બર્થડે પાર્ટીનો વ્લોગ અલગ કરી દઈએ. સો આ વ્લોગ માટે અહીંયા એન્ડ કરીએ. સો તમે આ સેકન્ડ ડે ઉત્તરાયણનો બી પર્વ બહુ જ એન્જોય કર્યો, એ તમને જોવાની મજા આવી હશે. અને બર્થડે પાર્ટીમાં બી બહુ જ એન્જોય કર્યું છે એ લોકોએ, છોકરાઓએ દક્ષની, તો એ વ્લોગ બી તમને જોવાની બહુ જ મજા આવશે. સો આજના દિવસને આપણે 2 વ્લોગમાં ડિવાઈડ કરી દઈએ, તો બર્થડે પાર્ટીનો વ્લોગ પણ તમે એન્જોય કરશો. થેન્ક યુ.